ઓલમોસ્ટ અબાઉટ 5 to 6 મિનિટ. અને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધા છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં પનીર છે, ચોકલેટ સોસ છે, ચીલી સોસ છે, મશરૂમ્સ છે, પનીર છે, સેલેરી છે, ઓલિવ્સ છે, ગાર્લિક છે અને બ્રુડ કોફી છે. જે આપણી ઇન્સ્ટન્ટ કોફી આવે છે એ નથી લેવાની. જે કોફી શોપ્સ કે અમુક જગ્યાએ જે કોફીના આઉટલેટ્સ છે ત્યાં આગળ તમારે યુ હેવ ટુ આસ્ક કે કોફીનો એક શોટ જોઈએ છે. જે કોફી બીન્સમાંથી જે બ્રૂફ થઈને આવે એ કોફીથી આપણે આ રેસીપી બનાવવાની. ઇન્ગ્રેડિયન્ટ્સ નું જે કોમ્બિનેશન છે જે લીધા છે બહુ જ અનયુઝ્યુઅલ મિક્સચર છે, ક્યારે ન જોયું હોય એવું. કરીએ તો સ્ટાર્ટ? બિલકુલ. સૌથી પહેલા શું રેડી કરીએ છે? સૌથી પહેલા જે પનીરને હું સ્ટફ કરવાનો છું એ સ્ટફિંગનો આપણે મસાલો બનાવીએ છીએ. ઓલિવ ઓઇલ 1 સ્પૂન. આ સિંગલ ડિશ સર્વ થતી હોય છે કે કોઈ કોર્સમાં આને ઇન્ક્લુડ કરી શકીએ? અને એઝ અ મેઇન કોર્સ કરી શકાય. એની સાથે કોમ્બિનેન્ટમાં સોટેડ કે વેજીટેબલ્સ હોય ઓલિવની અંદર યુ કેન સર્વ વિથ ધેટ. ઓકે, એટલે મેઇન કોર્સની ડિશ છે. હાફ સ્પૂન ગાર્લિક. અગેન ગાર્લિક ના ખાતા હો તો યુ કેન ઓલવેઝ અવોઇડ. સેલેરી. જે સેલેરીના જે સ્ટીમ્સ આવે છે એની ડંડી જે કહેવાય 2 સ્પૂન. ઓકે. આજે સ્ટફિંગ છે એ ટેસ્ટમાં કેવું બનશે? સ્પાઇસી બનશે? એ એટલું સ્પાઇસી નહીં બને પણ બેલેન્સ બનશે. એટલે ધ્યાનમાં રાખીને, કારણ કે પનીર અને ચોકલેટ સોસ છે તો મને કોઈ બી ઇન્ગ્રેડિયન્ટ્સ ઓવરપાવરિંગ નથી જોઈતો કે આનો જ ટેસ્ટ આવે, બધાનો ટેસ્ટ આવે એવું સ્ટફિંગ બનાવીએ. 2 ટેબલસ્પૂન જેટલું ચોપ બ્લેક ઓલિવ્સ. ઓકે. 2 સ્પૂન જેટલા મશરૂમ ચોપ્ડ. રો લઈએ છે કાચા લઈએ છે? રો. ઓકે. બધું જ બહુ ઝીણું સમારીને લીધું છે તમે? રાઈટ, કારણ કે એને સ્ટફ કરવાનું છે પનીરની અંદર. વી હેવ પનીર 2 ચમચી જેટલું ચોપ્ડ. ઓકે. ચીલી ફ્લેક્સ એક ચપટી જેટલું. બ્લેક ક્રશ્ડ પેપર, ક્રેક પેપર. મરી પાવડર લઈએ છે. મરી પાવડર. ઓરેગાનો. છેલ્લે કેટલા સર્વિંગ રેડી થશે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ માંથી? પ્રોબ્લી એક સર્વિંગ. ઓકે. ચીલી સોસ છે 1 સ્પૂન. ઓકે. મેક્સિકન સીઝનિંગ છે. મેક્સિકન સીઝનિંગ નો ટેસ્ટ કેવો હોય છે? જીરું, જે શેકેલું જીરું હોય કાઇન્ડ ઓફ ધેટ. ઓકે. મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે પનીર જે છે જે ગ્રીલ કરવાનું છે ગ્રીલ કરી દઈએ પનીર. ઓકે. ઓલિવ ઓઇલ 1 ચમચી જેટલું. ઓકે. પનીર ના ફિલે ઓલરેડી કટ કરેલા છે ઇવન સાઈઝ ના. ઓકે. એને આપણે ગ્રીલ કરવાના છે. 2 મોટા સ્લેબ લઈએ છે. રાઈટ. બહુ જ એને નથી સાંતળતા, એનો કલર ચેન્જ નથી થવા દેતા? બહુ નથી થવા દેતા એને. ઓકે. એટલે એઝ ફાર એઝ પનીર કુક થઈ જાય અપ ટુ 60 ડિગ્રીઝ, જેને કહેવાય છે કે 60 ડિગ્રીઝ ની ઉપર કોઈ બી ફૂડ કુક થઈ જાય તો એની અંદર જે બેક્ટેરિયા હોય એ મરી જાય. અચ્છા. સો ઇટ ઇઝ ધ હોલ પર્પઝ ઇઝ કે એની અંદર કોઈ પનીર કે ડેરી પ્રોડક્ટ્સમાં હાઈએસ્ટ બેક્ટેરિયા હોય છે. પનીર હોય કે મિલ્ક હોય, ગુડ ફોર હેલ્થ. which is good for health, પણ વધારે પડતા બી જો હોય તો then it is very dangerous. ઓકે. જેમ કે મિલ્ક, યોગર્ટ, પનીર અને ચીઝ, આમાં ફૂડ કન્ટેમિનેશન થવાનો બહુ ભય રહે છે. એટલે અમે એને ખાલી 60 ડિગ્રીઝ ની ઉપર કુક થઈ જાય એટલા માટે મેં કુક કર્યું. અચ્છા, એકદમ ધીમા તાપે આપણે કર્યું છે ને વધારે થોડું ગરમ થઈ ગયું પછી ગેસ બંધ કરી દઈએ. રાઈટ. હવે જે મસાલો છે એ આપણે એની અંદર સ્ટફ કરી દઈએ. આ રીતે સ્ટફ કરી દઈએ છે. રાઈટ. ફરીથી એને ગરમ કરીએ છીએ ખરા? એને થોડું મેલ્ટ થવા દઉં છું પનીરને,
એટલે એની સાથે સ્ટિક થઈ જાય. ઓકે. હવે શું કરીએ છીએ? હવે જે કેપેચીનો સોસ બનાવવાનો છે પનીર માટે એ બનાવી દઈએ. ઓકે. હાફ સ્પૂન જેટલું ઓઇલ. ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. પનીરની સાથે બધું બ્લેન્ડિંગ કરીએ છીએ. તેલમાં કેપેચીનો સોસ રેડી કરો છો. થોડું સેલરી હાફ સ્પૂન જેટલું. ઓકે. જે બ્રૂડ કોફી હતી અબાઉટ 15 ml જેટલું. ઓકે. એકદમ bitter હશે. એકદમ bitter છે. ઓકે. પાણીમાં એને ડાઈલ્યુટ કરી છે? જરાય નહીં, ઇટ ઇઝ જસ્ટ નોર્મલ. અચ્છા. ઓકે. અને અત્યારે તો આ બ્રૂડ કોફી તમે લીધી છે, પણ જે પાવડર જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય છે એનો ઉપયોગ આમાં કરી શકીએ? એનો ઉપયોગ જરાય ના થાય, કારણ કે આખું ફ્લેવર ચેન્જ થઈ જાય. અચ્છા. એટલે અનફોર્ચ્યુનેટલી જો આ ફ્રેશલી બ્રૂડ ના હોય તો યુ કેન નોટ કુક. ઓકે. ચોકલેટ સોસ 1 સ્પૂન. ઓકે. કોફીનો જે કડવો ટેસ્ટ છે એને આપણે ચોકલેટ થી બેલેન્સ કરીએ છીએ. રાઈટ. અને પ્લસ ચીલીનો સોસ. અચ્છા. 1 સ્પૂન. ક્રેક પેપર થોડું. સોલ્ટ. ઓકે. ઓરેગાનો. ચપટી જ નાખીએ છે એકદમ થોડો. રાઈટ. અને ચીલી ફ્લેક્સ. અચ્છા. થોડું પાણી. સોસ રેડી છે. તો આપણે પનીર ઉપર ડ્રેસ કરી દઈએ. સોસ વુડ બી વેરી સ્ટ્રોંગ. એટલે જ્યારે બી પનીરને એની સાથે તમે બાઈટ કરીને ખાઓ ઓકે. તો સોસ તમારે એકદમ થોડો જ લેવાનો. અચ્છા. અને પનીર છે એટલે થોડું સપોર્ટ બી રહેશે કે થોડું બ્લેન્ડ ટેસ્ટ ની એક વસ્તુ છે જે બેલેન્સ કરશે બધાને. રાઈટ. એટલા માટે જ સોસને વધારે સ્ટ્રોંગ બનાવવાનું, ઓકે. જેથી કરીને ઇટ્સ કમ્પ્લીટ બેલેન્સ. અચ્છા. અને કોઈ બી કુલ મોકટેલ કે કોઈ એડિટેડ ડ્રિંક સાથે તમે એન્જોય કરી શકો છો.